પ્રસિદ્ધ રીતે આપણે જ્યારે ગુરુનું સ્તવન કરતા હોઈએ કે ગુરુની સ્તુતિ કરતા હોઈએ ત્યારે આપણે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ બહુ પ્રસિદ્ધ પુરાણનો બધા શ્લોકો છે. એટલે તસ્મૈ શ્રી ગુરવે નમઃ ત્યારે આપણા જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીનું જ્યારે આપણે સ્વરૂપ વિચારીએ છીએ ત્યારે ખૂબ ભગવદીઓએ પણ એ સ્વરૂપનું વર્ણન પોતાના કીર્તનની અંદર કરેલું છે. એમનો મહિમા પોતે વર્ણવ્યો છે. અને આપણા પુષ્ટિમાર્ગના આચાર્ય ચરણોએ પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ ત્યાર પછીના પણ આપણા આચાર્યોએ શ્રી મહાપ્રભુજીના ખૂબ જ એ રીતે કર્યા છે. અને ખરેખર જેટલું આપણે એમનું સ્તવન કરીએ, જેટલું આપણે એમની સ્તુતિ કરીએ એટલું ઓછું છે. જેમ ભગવાનને માટે કહેવાય છે ને કે કિમાસનંતે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગીશ કિમ તે વચનીયમસ્તિ. વાગીશ કિમ તે વચનીયમસ્તિ. ભગવાન પોતે વાગના પણ એટલે વાણીના પણ પોતે ઈશ્વર છે. વાક એટલે વાણી અને વાગીશ આપણે જ્યારે કહીએ ત્યારે વાગીશ એટલે વાણીના પણ જે પતિ છે, જે સરસ્વતીના પણ પોતે પતિ છે, તો એવા જે વાણીના પતિ છે એને આપણે કયા મોડે કઈ રીતે સ્તુતિ આપણે કરી શકીએ? આપણી પાસે એ ભગવાનની સ્તુતિ કરવાનું પણ સામર્થ્ય નથી આપણી પાસે. એવા પરાત પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ, જે વાસ્તવિક અલૌકિક નિરવધિ આનંદમય જે સ્વરૂપ, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એવું જે એમનું જે સ્વરૂપ, એ બધા જ શ્રુતિ પ્રતિપાદ્ય બધા જ સ્વરૂપનું વર્ણન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે જાણી શકીએ છીએ કે ક્યાં ભગવાન ને ક્યાં આપણે. શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. અને પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ. આ પરબ્રહ્મ તરીકે વેદાંતની અંદર, ઉપનિષદોની અંદર એ શ્રી કૃષ્ણને જ પરમ તત્વ પરબ્રહ્મ તરીકે સ્વીકારાયેલું છે ને માન્ય તેને સિદ્ધાંત રીતે એને પ્રસ્થાપિત કરેલું છે. એટલે મહાપ્રભુજી આપણને કહે છે કે પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. એટલે આવા જ્યારે અચિંત્ય અનંત અનાદિ પરાત પર જે આપણે કહીએ કે જેને આપણે કોઈ પણ રીતે પામી નથી શકતા એવા જીવ આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે આપણા એ પરબ્રહ્મ પરમાત્માને આપણે આપણા ઘરે પધરાવીને આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે એમની સેવા કરીએ છીએ. આ આપણે જો વિચાર કરીએ તો આપણું આ કોઈ જેવું તેવું સૌભાગ્ય નથી. એટલે આપણા જેવા અત્યંત તુચ્છ પામર જીવને અત્યારે પણ આપણે જે માળા પેરામણીનો ક્રમ કર્યો તેમાં એક માળા પેરામણીમાં એક ગવાતી એક વધાઈ છે, શરણ આયતે તારે જે જન શરણ આયતે તારે. આ પુષ્ટિમાર્ગની અંદર શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણે જે કોઈ શરણે આવ્યા છે તેમને તાર્યા છે. જીવની કોઈ યોગ્યતા જોઈ નથી. જીવ જેવો પણ છે એ ભગવદ અંશ છે. આ એક સનાતન સત્ય છે. આ મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. એ ભગવાન પણ ગીતાની અંદર એ રીતે આજ્ઞા કરે છે. એટલે એ જીવની યોગ્યતા કેટલી, જીવની કક્ષા કેટલી, અનેક દોષોથી ભરેલો જીવ છે. આપણે બધા અનેક દોષોથી ભરેલા એવા જીવાત્માઓ છીએ. ત્યારે એ જે માળા પેરામણીનું કીર્તન આવ્યું તેની અંદર આવ્યું, ચિતની રવિ છાયા કી કણિકા તિતને દોષ હમારે. આપણી અંદર તો એટલા બધા દોષો અને દુર્ગુણ ભર્યા છે કે ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં. જૈસે રવિ છાયા કી કણિકા. રવિ એટલે સૂર્ય. એ સૂર્યનો જે પ્રકાશ પડતો હોય, તમારા આપણા ગામડામાં તો જોવા મળે કે અસલ પેલા છાપરાના નળિયાવાળા ઘર હતા એમાં ક્યાંક કશે કોઈ બાકોરું પડી જાય, કાણું પડી જાય, પછી ત્યાંથી સવારે જે સૂર્યનો પ્રકાશ આવે ને
તો સૂર્યનો પ્રકાશનો સીધો સ્પોટ આપણા આમ ઘરમાં પડે ત્યારે એના પ્રકાશની સાથે ઘણી બધી આમ રજકણો બધી આપણને આમ ફરતી 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 દેખાય. રજકણો એ કેટલી બધી હોય, અનેક હોય. આપણે ધૂળને ગણી શકીએ તો એટલા બધા દોષો આપણી અંદર છે. છતાં પણ શ્રી આચાર્ય ચરણોએ આપણને ભગવાનના જાણીને આપણું વરણ કર્યું અને વરણ કરીને આપણને પ્રભુનું શરણ ગ્રહણ કરાવ્યું, શરણ પ્રાપ્ત કરાવ્યું આપણને. અને ભગવાનનો પણ સ્વભાવ આપણને સમજાવ્યો શ્રી મહાપ્રભુજીએ કે આ બધા યોગીઓ, જ્ઞાનીઓ, તપસ્વીઓ, ઋષિઓ, મુનિઓ આ હજાર હજાર અનંત અનંત વર્ષોના, લાખો વર્ષોના તપ કર્યા પછી પણ જે પરમ તત્વને પ્રાપ્ત નથી કરી શકતા એવા પરમ તત્વ યશોદોત સંગલાલિત ભગવાન શ્રી કૃષ્ણ છે એ ખૂબ સહજમાં આપણને પ્રાપ્ત થઈ ગયેલા છે. એનું કારણ શું? કારણ કે શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ આપણી વચ્ચે બિરાજે છે. શ્રી મહાપ્રભુજીએ લોકવેદની બધી મર્યાદાઓ પોતે એ રીતે અક્ષુણ્ણ પુષ્ટિમાર્ગની અંદર પોતે સ્થાપી છે. પોતે વૈદિક માર્ગના વેદોના સાચા અર્થો આપણને કરીને બતાવ્યા છે કે વાસ્તવિક વેદનું તાત્પર્ય શું છે. વિધિ નિષેધનો સાચો અર્થ આપણને શ્રી આચાર્ય ચરણોએ બતાવેલો છે. અને એ અર્થ બતાવીને આપણને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું શરણ આપણને ગ્રહણ કરાવ્યું છે. ભગવાનનો પણ કેવો સ્વભાવ છે તમે જુઓ. આપણે તો ઘણી જગ્યાએ કીધું છે, ભાગવતની અંદર પણ જે છે તે આત્મોદ્ધારના માર્ગ બતાવ્યા છે. દરેક મનુષ્ય હોય એટલે મનુષ્યને માટે આત્મકલ્યાણ એ પ્રાથમિક કર્તવ્ય થઈ જાય. મનુષ્ય માટે આત્મકલ્યાણ અને આત્મોદ્ધાર એ પ્રાથમિક કર્તવ્ય છે. બાકી જુઓ, ખાવું, પીવું, ઊંઘવું, બેસવું, સૂવું, કામ કરવું કે જે કંઈ કરવું એ તો સામાન્ય આપણે પશુઓમાં પણ જોઈએ છીએ. એને ભૂખ લાગે છે એ પણ ખાય છે, એને ઊંઘ આવે છે એ સૂવે છે, એ બધી જ રીતે બધી રીતે ક્રિયા કરીએ છીએ. પરંતુ તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને સાચા શ્રેયની પ્રાપ્તિ કરવી, સાચા ધ્યેયની પ્રાપ્તિ કરવી એ આપણા મનુષ્યનો સાચો પુરુષાર્થ છે. આ પુરુષાર્થ કોઈ જો હોય આપણા માટે તો આ એ જ વખત છે. એટલે શું ભિન્નતા છે પશુઓને મનુષ્યમાં? શું ભેદ છે કે ધર્મો હિ તેષામ આહાર નિદ્રા ભયમૈથુનંચ સમાનમેતત પશુભિર્નરાણામ ધર્મો હિ તેષામ યધિકો વિશેષઃ ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાનાઃ.